નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો દિશા અને અંતરનો સરસ મજાનો પ્રશ્ન, જેમાં બતાવ્યું છે કે પ્રવીણ એ બિંદુથી ચાલવાનું શરૂ કરે છે અને પશ્ચિમ દિશામાં 12 કિલોમીટર જાય છે. પછી તે જમણી બાજુ વળી 8 કિલોમીટર, ફરીથી જમણી બાજુ વળી 14 કિલોમીટર, ફરીથી જમણી બાજુ વળી 12 કિલોમીટર અને ફરીથી જમણી બાજુ વળી 2 કિલોમીટર જાય છે અને અંતે પી બિંદુ પર રોકાય છે. હવે તેને પી બિંદુ પરથી એ બિંદુ પર જવા માટે કઈ દિશામાં કેટલું અંતર કાપવું પડે તે આપણે શોધીએ. તો આના માટેની એક સરસ શોર્ટ ટ્રીક છે, જેને આપણે અહીં લખીશું સ્ટોપ. NESW પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પ્રથમ આપણે જોઈએ કે પશ્ચિમ દિશામાં 12 કિલોમીટર જાય છે, તો આપણે પશ્ચિમ દિશામાં આપણે 12 કિલોમીટર લખી દઈશું. પછી તે જમણી બાજુ 8 કિલોમીટર જાય છે, માટે 8 કિલોમીટર લખી દઈશું. ફરીથી જમણી બાજુ 14, ફરીથી જમણી બાજુ 12 અને ફરીથી જમણી બાજુ 2. તો અહીં આપણે જોઈએ તો પૂર્વની અપોઝિટ દિશા પશ્ચિમ અને ઉત્તરની અપોઝિટ દિશા દક્ષિણ થાય છે. અહીં 12 ને 2 કેટલા થાય? તો 14. તો આ 14 અને આ 14 ઉડી જશે. અહીં ઉત્તરમાં 8 છે અને દક્ષિણમાં 12 છે, તો 12માંથી આપણે 8 બાદ કરીએ. 8 પછી 9, 10, 11, 12, 4 વધશે. તો 4 કિલોમીટર આપણે ઉત્તર દિશામાં જવાનું રહેશે. 4 કિલોમીટર ઉત્તર.